કેમ છો મિત્રો? હું છું ઇન્દ્રજીત પટેલ. આઈપી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જીસીએસઆર પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે પાર્ટ 1માં આપણે 1 થી 100 સુધીના એમસીક્યુ મૂકી દીધા છે. જો તમે ન જોયા હોય તો પાર્ટ 1 જરૂરથી જોઈ લેવો. તો ચાલો આજનો પહેલો એમસીક્યુ ચાલુ કરીએ. જો કોઈ કર્મચારી અર્ધ પગારી રજા એચપીએલ પર હોય અને તે ગાળા દરમિયાન માંદગી વધુ ગંભીર બને તો શું તે રજાને રૂપાંતરિત રજામાં બદલાવી શકે છે? ના, એકવાર રજા મંજૂર થયા પછી બદલાય નહીં. હા, સક્ષમ અધિકારીને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને નિયમોની મર્યાદામાં રૂપાંતર કરાવી શકાય છે. માત્ર વડાપ્રધાનની મંજૂરીથી બદલવા માટે દંડ ભરવો પડે. ચલો મિત્રો, વિચારો. તો કે કર્મચારીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રજાના પ્રકારમાં ફેરફાર કરવાની જોગવાઈ નિયમોમાં છે. તો આપણો રાઈટ આન્સર રહેશે હા, સક્ષમ અધિકારીને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને નિયમોની મર્યાદામાં રૂપાંતર કરાવી શકાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા માટે રજૂ કરાતું તબીબી પ્રમાણપત્ર મેડિકલ સર્ટિફિકેટ લઘુત્તમ કઈ કક્ષાના ડોક્ટરનું હોવું જોઈએ? કોઈ પણ આયુર્વેદિક દુકાનદારનું, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આરએમપી અથવા સરકારી મેડિકલ ઓફિસરનું, માત્ર વિદેશના ડોક્ટરનું કે કચેરીના હેડ ક્લાર્કનું? તો કે મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલા અધિકૃત ડોક્ટર કે સરકારી હોસ્પિટલના ડોક્ટરનું પ્રમાણપત્ર જ વહીવટી રીતે માન્ય ગણાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર અથવા સરકારી મેડિકલ ઓફિસરનું. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો 2002ના પ્રકરણો અને જોગવાઈઓ મુખ્યત્વે કયા વર્ષના જૂના બોમ્બે સિવિલ સર્વિસીસ રૂલ્સ બીસીએસઆરના સ્થાને આવ્યા છે? બીસીએસઆર 1959, બીસીએસઆર 1980, બીસીએસઆર 1947 કે બીસીએસઆર 1965? તો ગુજરાત સરકારે 2002માં નવો મુલકી સેવા નિયમોનો સેટ બનાવ્યો. તે પહેલા 1959ના બોમ્બે સિવિલ સર્વિસીસ રૂલ્સ લાગુ પડતા હતા. તો આપણો રાઈટ આન્સર છે એ, બીસીએસઆર 1959. રાઈટ આન્સર ઇઝ એ. જો કોઈ કર્મચારી રજા પર હોય અને તે દરમિયાન તેનું પ્રમોશન બઢતી થાય તો તેને વધેલો પગાર ક્યારથી મળવાપાત્ર થાય? રજા મંજૂર થઈ તે તારીખથી, જે દિવસે તે રજા પૂરી કરીને વાસ્તવિક રીતે પ્રમોશનવાળી નવી ફરજ પર હાજર થાય તે તારીખથી, પ્રમોશન ઓર્ડરની તારીખથી, બેક ડેટામાં, નિવૃત્તિ પછી? ચલો વિચારો મિત્રો. તો નાણાકીય નિયમો મુજબ નવો પગાર મેળવવા માટે જે તે હોદ્દાનો વાસ્તવિક ચાર્જ સંભાળવો અનિવાર્ય છે. તો આપણો રાઈટ આન્સર આવશે બી, કે જે દિવસે તે રજા પૂરી કરીને વાસ્તવિક રીતે પ્રમોશનવાળી નવી ફરજ પર હાજર થાય તે તારીખથી મળવાપાત્ર થાય. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી હક રજા ભોગવી રહ્યો હોય અને રજાના ગાળા દરમિયાન જ તે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જાય તો શું તે કાયદેસર છે? ના, રજા દરમિયાન પરીક્ષા ન આપી શકાય. હા, રજા એ કર્મચારીનો અંગત સમય છે અને તે પૂર્વાધિકાર કે નિયમોને આધીન શૈક્ષણિક પ્રવૃત્તિ કે પરીક્ષામાં બેસી શકે છે. પરીક્ષા આપવા બદલ સસ્પેન્ડ કરાય, માત્ર રવિવારે જ પરીક્ષા આપી શકાય. ચલો વિચારો મિત્રો. તો રજાના ગાળામાં શૈક્ષણિક હેતુ કે સ્વ સુધારણા માટે પરીક્ષા આપવામાં કોઈ કાનૂની અવરોધ
નથી જો તેનાથી સરકારી હિતને નુકસાન ન થતું હોય તો આપણો રાઈટ આન્સર છે બી, તો કે હા, રજા એ કર્મચારીનો અંગત સમય છે અને તે પૂર્વાધિકાર કે નિયમોને અધીન શૈક્ષણિક પ્રવૃત્તિ કે પરીક્ષામાં બેસી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. એક જ સરકારી કચેરીમાં ક્લાસ 1ના અધિકારીની રજા મંજૂર કરવાની સત્તા સામાન્ય રીતે કોની પાસે હોય છે? જે તે વિભાગના સચિવ અથવા વડા પાસે, ક્લાસ 3ના હેડ ક્લાર્ક પાસે, જિલ્લા કલેક્ટર પાસે કે મ્યુનિસિપલ કમિશનર પાસે? તો ઉચ્ચ અધિકારીઓ વર્ગ 1 અને 2 ની રજા મંજૂરીની સત્તાઓ સચિવાલય સ્તરે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પાસે કેન્દ્રિત હોય છે. તો આપણો રાઈટ આન્સર છે એ, જે તે વિભાગના સચિવ અથવા વડા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. રાઈટ આન્સર ઇઝ એ. રજાના હિસાબમાં કેલેન્ડર વર્ષનો ગાળો કયો ગણાય છે? 1 એપ્રિલથી 31 માર્ચ, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, દિવાળીથી બેસતા વર્ષ સુધી, કર્મચારીની જોઈનિંગ તારીખથી 1 વર્ષ. તો નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ હોય છે, પણ રજાના નિયમોમાં સીએલ અને અન્ય ગણતરીઓ માટે કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બરને ધ્યાનમાં લેવાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર. જો કોઈ કર્મચારીને રજા દરમિયાન પબ્લિક હોલિડે પ્રિફિક્સ તરીકે જોડવાની મંજૂરી મળી હોય તો તેની રજા ક્યારથી શરૂ થયેલી ગણાશે? જાહેર રજાના પહેલા દિવસથી, જાહેર રજા પૂરી થયા પછીના પ્રથમ કામકાજના દિવસથી, જે દિવસથી વાસ્તવિક રજા માંગી હોય, મધ્યમાંથી કે ગમે ત્યારે? તો પ્રિફિક્સ એટલે રજાની આગળ જોડાતી સરકારી રજા. તેનાથી મૂળ રજાના દિવસો વધતા નથી, માત્ર ઓફિસ છોડવાની વહેલી છૂટ મળે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, જાહેર રજા પૂરી થયા પછીના પ્રથમ કામકાજના દિવસથી, જે દિવસથી વાસ્તવિક રજા માંગી હોય. તો રાઈટ આન્સર ઇઝ બી. સમપ્રમાણ રજા પ્રો-રેટ લીવ ની ગણતરી સામાન્ય રીતે કોના માટે કરવામાં આવે છે? કાયમી કર્મચારીઓ માટે, વર્ષના અર્ધ નિવૃત્ત થતા, રાજીનામું આપતા અથવા નવી નોકરીમાં જોડાતા કર્મચારીઓ માટે, માત્ર મંત્રીઓ માટે કે દૈનિક મજૂરો માટે? જે કર્મચારીઓ આખું વર્ષ સેવા નથી આપતા તેમણે કરેલી નોકરીના મહિનાના પ્રમાણમાં પ્રો-રેટ જ રજા જમા આપવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, વર્ષના અર્ધ નિવૃત્ત થતા, રાજીનામું આપતા અથવા નવી નોકરીમાં જોડાતા કર્મચારીઓ માટે. રાઈટ આન્સર ઇઝ બી. જો કર્મચારી રજા પર ઉતરે અને રજાના ગાળા દરમિયાન જ નવો મોંઘવારી ભથ્થો ડીએ નો સુધારો અમલમાં આવે તો તેનો લાભ મળશે ના, રજા પૂરી થયા પછી મળશે. હા, રજા પગાર લીવ સેલરીમાં પણ સુધારેલા દરે મોંઘવારી ભથ્થું મેળવવાનો હક છે. રજા પર હોય તેને ભથ્થા ન મળે, અડધો લાભ મળશે. તો સપગાર રજા પર રહેલા કર્મચારીને ચાલુ ફરજ પરના કર્મચારીની જેમ જ સરકારના આર્થિક સુધારાના લાભો મળવા પાત્ર રહે છે. એટલે આપણો રાઈટ આન્સર રહેશે બી. હા, રજા પગાર લીવ સેલેરીમાં પણ સુધારેલા દરે મોંઘવારી ભથ્થું મેળવવાનો હક છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો 2002ના નિયમ 4 હેઠળ કઈ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે? રજાના પ્રકારો, નિયમોનું અર્થઘટન કરવાની સત્તા અને શંકા નિવારણ, પેન્શનની ગણતરી, બદલીના ઓર્ડરો. જો આ નિયમોના કોઈ શબ્દ કે જોગવાઈ બાબતે વિવાદ થાય
તો સરકારનો નાણાં વિભાગ આખરી અર્થઘટન કરે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, નિયમોનું અર્થઘટન કરવાની સત્તા અને શંકા નિવારણ. તો રાઈટ આન્સર ઇઝ બી. કોઈ કર્મચારી માંદગીની રજા મેડિકલ લીવ ભોગવીને પરત ફરે ત્યારે ફિટનેસ સર્ટિફિકેટ કોને સબમિટ કરવાનું હોય છે? સરકારી હોસ્પિટલના પટાવાળાને, જે સક્ષમ અધિકારીએ તેને રજા મંજૂર કરી હતી તેમને, કચેરીના વડાને, ટ્રેઝરી ઓફિસને કે બેંક મેનેજરને? કચેરીના વડા ફિટનેસ સર્ટિફિકેટ ચકાસીને જ કર્મચારીને સત્તાવાર રીતે હાજરી પત્રકમાં સહી કરવાની મંજૂરી આપે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, જે સક્ષમ અધિકારીએ તેને રજા મંજૂર કરી હતી તેમને, કચેરીના વડાને. તો રાઈટ આન્સર ઇઝ બી. એક સરકારી કર્મચારી એક કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ કેટલી ખાસ પરચુરણ રજા, સ્પેશિયલ કોઝ લીવ સામાન્ય સંજોગોમાં ભોગવી શકે? દાખલા તરીકે સરકારી એસોસિએશનના કામ માટે 30 દિવસ, 15 દિવસ, 60 દિવસ કે મર્યાદા વગર? માન્ય મંડળોના હોદ્દેદારો કે વિશેષ સરકારી કામો માટે વર્ષમાં સામાન્ય રીતે વધુમાં વધુ 15 દિવસની સ્પેશિયલ સીએલ મળી શકે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, 15 દિવસ. બિન વેકેશન વિભાગ, નોન વેકેશન ડિપાર્ટમેન્ટનું ઉત્તમ ઉદાહરણ નીચેનામાંથી કયું છે? સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કલેક્ટર ઓફિસ કે સચિવાલય, નિયમિત વહીવટી કચેરીઓ, પ્રાથમિક શાળા કે હાઈસ્કૂલ? તો કે રેવન્યુ, પોલીસ, સચિવાલય વગેરે વિભાગો 12 માસ ચાલુ રહે છે, તેમાં વેકેશન હોતું નથી, તેથી તેને બિન વેકેશન વિભાગ કહે છે. તો આપણો રાઈટ આન્સર છે કલેક્ટર ઓફિસ, સચિવાલય, નિયમિત વહીવટી કચેરીઓ. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી અસાધારણ રજા યુએલ પર ઉતરે તો તેને રજાના ખાતામાં જમા રહેલી હક રજાઓનું શું થાય છે? તે આપોઆપ નાશ પામે છે, તે ખાતામાં જમા જ રહે છે પરંતુ યુએલ દરમિયાન તેનો ઉપયોગ થઈ શકતો નથી, તે અન્ય કર્મચારીને ટ્રાન્સફર થાય છે, સરકાર કે તેને રોકડમાં બદલી નાખે છે. ઈઓએલ બિનપગારી હોવાથી ખાતાની જૂની સપગાર રજાઓ ત્યાં જ ફિક્સ રહે છે, જે પરત ફર્યા પછી વાપરી શકાય છે. તો રાઈટ આન્સર છે બી, તે ખાતામાં જમા રહે છે પરંતુ ઈઓએલ દરમિયાન તેનો ઉપયોગ થઈ શકતો નથી. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાની અરજી મંજૂર કે ના મંજૂર કરવાનો ઓર્ડર લેખિતમાં આપવો કેમ જરૂરી છે? કાગળનો વપરાશ વધારવા, ભવિષ્યના ઓડિટ અને ઓડિટ પેરાની ચકાસણી તેમજ સેવા પોથીની નોંધ માટે કાનૂની પુરાવો બને તે માટે, માત્ર કર્મચારીને રાજી કરવા કે તેની કોઈ જરૂર નથી? તો કે સરકારી નાણાકીય વ્યવહારો અને રજાના પગારની ઓડિટ ટીમ દ્વારા કદાચ ચકાસણી થવી હોવાથી દરેક આદેશ લેખિત અને સત્તાવાર હોવા જોઈએ. તો આપણો રાઈટ આન્સર શું રહેશે? તો કે બી, ભવિષ્યના ઓડિટ અને ઓડિટ પેરાની ચકાસણી તેમજ સેવા પોથીની નોંધ માટે કાનૂની પુરાવો બંને તે માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા મુસાફરી રાહત એલટીસી દરમિયાન મળતી 10 દિવસની હક રજાના રોકડ રૂપાંતર વખતે કયા રેટ મુજબ ચૂકવણી થાય છે? જૂના વર્ષના રેટ મુજબ, જે તે સમયે કર્મચારી જે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું મેળવતો હોય તે વર્તમાન દર મુજબ, માત્ર બેઝિક પે, ભથ્થા પગાર કે ફિક્સ 5000 રૂપિયા? તો કે લીવ એન્કેશમેન્ટની ગણતરી વર્તમાન પે સ્કેલ અને ડીએ ના આધારે થાય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, કે જે તે સમયે કર્મચારી જે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું મેળવતો હોય તે વર્તમાન દર મુજબ. તો રાઈટ આન્સર ઇઝ બી.
જો કોઈ કર્મચારી અસાધારણ રજા EOL ભોગવી રહ્યો હોય અને તે દરમિયાન તેનું અવસાન થાય તો તેને પરિવારને ડેથ ગ્રેજ્યુટી કે પેન્શનના લાભો મળશે ના. રજા બિનપગારી હોવાથી કંઈ ન મળે. હા, કારણ કે તે સત્તાવાર રજા પર હતો અને તેનો સેવાનો સંબંધ ચાલુ હતો. નિયમ અનુસાર મળવાપાત્ર લાભો મળે છે. અડધા જ લાભો મળશે. માત્ર જમા રજાનો જ પગાર મળશે. તો બિનપગારી રજા પર હોવા છતાં ટેકનિકી તે સરકારી નોકરીમાં જ ગણાય છે. તેથી મૃત્યુના કિસ્સામાં પરિવારને નિયત કાનૂની રક્ષણ મળે છે. તો રાઈટ આન્સર છે બી. હા, કારણ કે તે સત્તાવાર રજા પર હતો અને તેનો સેવાનો સંબંધ ચાલુ હતો. તો નિયમ અનુસાર મળવાપાત્ર લાભો મળે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કઈ રજા સળંગ ફરજના ગાળા તરીકે ક્વોલિફાઇંગ સર્વિસમાં ગણાતી નથી? હક રજા, અનઅધિકૃત ગેરહાજરીનો ગાળો, રૂપાંતરિત રજા કે પસોટીની રજા? તો મંજૂરી વગરની ગેરહાજરી પેન્શન અને સિનિયોરિટી માટેની ક્વોલિફાઇંગ સર્વિસમાંથી બાદ કરવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, અનઅધિકૃત ગેરહાજરીનો ગાળો. રાઈટ આન્સર ઇઝ બી. રજાના હિસાબો રાખતી વખતે જો કોઈ કારકુન જાણી જોઈને ખોટો હિસાબ લખે તો તેની સામે કયા નિયમો હેઠળ પગલાં લેવાય? રજાના નિયમો 2002 હેઠળ, ગુજરાત મુલકી સેવા શિસ્ત અને અપીલ નિયમો હેઠળ, ટ્રાફિક નિયમો હેઠળ કે પંચાયત ધારા હેઠળ? તો નાણાકીય કે વહીવટી ગેરરીતિ બદલ સજા કે દંડ કરવાની જોગવાઈમાં આપવામાં આવી છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ગુજરાત મુલકી સેવા શિસ્ત અને અપીલના નિયમો હેઠળ. બરાબર છે, ડિસિપ્લિન એન્ડ અપીલ રૂલ્સમાં આપવામાં આવી છે. એટલે રાઈટ આન્સર આપણો બી રહેશે. જો વેકેશન વિભાગના કર્મચારીને પૂરા વેકેશન, દાખલા તરીકે 50 દિવસમાંથી માત્ર 15 દિવસ જ કામ પર રોકવામાં આવ્યો હોય અને બાકીનું વેકેશન મળવા મળ્યું હોય તો તેને કઈ રજા મળશે? આખા વર્ષની 30 દિવસની EL મળી જશે. વેકેશન ભોગવવા મળેલા દિવસોના પ્રમાણમાં ગણતરી કરીને મર્યાદિત હક રજા EL જમા મળશે, વળતર રજા મળશે કે કોઈ રજા નહીં મળે? તો વેકેશન વિભાગમાં નિયમ છે કે જો આંશિક વેકેશન છીનવાઈ જાય તો તેટલા જ ગાળાની પ્રમાણસર EL ખાતામાં ઉમેરાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, વેકેશન ન ભોગવવા મળેલા દિવસોના પ્રમાણમાં ગણતરી કરીને મર્યાદિત હક રજા જમા મળશે. તો રાઈટ આન્સર ઇઝ બી. પસૂતી રજાની અરજી સાથે કયું દસ્તાવેજી પ્રમાણપત્ર જોડવું ફરજિયાત છે? લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રજિસ્ટર ગાયનેકોલોજિસ્ટ મેડિકલ ઓફિસરનું ગર્ભાવસ્થા પ્રસૂતિ અંગેનું પ્રમાણપત્ર, બાળકનું આધાર કાર્ડ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ? તો તબીબી પુરાવાના આધારે જ આ ખાસ પ્રકારની સપગાર રજા મંજૂર કરવામાં આવે છે. એટલે કે આપણો રાઈટ આન્સર છે બી, રજિસ્ટર્ડ ગાયનેકોલોજિસ્ટ મેડિકલ ઓફિસરનું ગર્ભાવસ્થા પ્રસૂતિ અંગેનું પ્રમાણપત્ર. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ પુરુષ કર્મચારી પિતૃત્વ રજા મંજૂર કરાવ્યા પછી તેનો ઉપયોગ બાળકની સંભાળને બદલે પ્રવાસ પ્રમોશન માટે કરે અને તેની ફરિયાદ થાય તો શું થાય? સરકાર તેને ઇનામ આપે છે, તે હેતુનો ભંગ ગણાય અને શીશભંગની કાર્યવાહી થઈ શકે છે, રજા લંબાવી અપાઈ છે કે કંઈ ન થાય? તો વિશિષ્ટ રજાઓ જે ખાસ હેતુ, દાખલા તરીકે બાળકને સંભાળ માટે મળે છે તેનો અન્યત્ર દુરુપયોગ ગુનો બને છે. એટલે આપણો રાઈટ આન્સર છે બી, તે હેતુનો ભંગ ગણાય અને શીશભંગની કાર્યવાહી થઈ શકે છે. રાઈટ આન્સર ઇઝ બી. સ્ત્રી સરકારી કર્મચારીને બાળ ઉછેર રજા અંગે ગુજરાત સરકારના તાજેતરના નીતિ નિયમો મુજબ કઈ મહત્વની જોગવાઈ છે? આવી કોઈ રજાઓ મળતી નથી. ચોક્કસ શરતો અને મર્યાદાને આધીન બાળકોના અભ્યાસ અને ઉછેર માટે ખાસ રજાની જોગવાઈઓ અમલી બનાવવામાં આવી છે. માત્ર પુરુષોને જ મળે છે. નિવૃત્તિ પછી મળે છે.
મહિલા કર્મચારીઓ પોતાના બાળકના 18 વર્ષની ઉંમર સુધીમાં વિવેકી તબક્કે બાળ ઉછેર માટે રજા મેળવી શકે છે? તો આપણો રાઈટ આન્સર છે બી. ચોક્કસ શરતો અને મર્યાદાને આધીન બાળકોના અભ્યાસ અને ઉછેર માટે ખાસ રજાની જોગવાઈઓ અમલી બનાવવામાં આવી છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો 2002નું નિયમ પુસ્તક નીચેનામાંથી કોના દ્વારા અધિકૃત રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે? ગુજરાત જાહેર સેવા આયોગ, જીપીએસસી, ગુજરાત સરકારનો નાણાં વિભાગ, ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ, ગુજરાત હાઈકોર્ટ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય? તો મુલકી સેવાના તમામ નાણાકીય અને રજા વિષયક નિયમોના વડા તરીકે નાણાં વિભાગ કામ કરે છે. તો આપણો રાઈટ આન્સર છે બી. ગુજરાત સરકારનો નાણાં વિભાગ, ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી રજા પર હોય અને તે દરમિયાન તેને તેનું રાજીનામું સ્વીકારવામાં આવે તો રાજીનામું કઈ તારીખથી અમલી ગણાશે? રજા શરૂ થઈ તે તારીખથી, રાજીનામું સ્વીકારવાના સત્તાવાર આદેશની તારીખથી અથવા તેમાં દર્શાવેલા નિયત તારીખથી, રજા પૂરી થાય તે પછીના વર્ષથી, નિવૃત્તિની ઉંમરે? તો સરકાર દ્વારા રાજીનામું મંજૂર કરવાનો જે ઓર્ડર થાય તે તારીખથી જ સેવાનો અંત લાવે છે. તો આપણો રાઈટ આન્સર છે બી. રાજીનામું સ્વીકારવાના સત્તાવાર આદેશની તારીખથી અથવા તેમાં દર્શાવેલી નિયત તારીખથી. તો રાઈટ આન્સર ઇઝ બી. કોઈ સરકારી કર્મચારી રજા પર હોય ત્યારે શું તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, દાખલા તરીકે નગરપાલિકા કે પંચાયતમાં ઉમેદવારી નોંધાવી શકે? હા, રજા પર હોવાથી છૂટ છે. ના, સરકારી કર્મચારી રજા પર હોય તો પણ તે સક્રિય સેવામાં જ ગણાય. તેથી તે પૂર્વ રાજીનામા વિના ચૂંટણી લડી ન શકે. માત્ર સરપંચની ચૂંટણી લડી શકે, પત્નીના નામે લડી શકે. તો સિવિલ સર્વિસીસ કન્ડક્ટ રૂલ્સ વોટરૂકના નિયમો રજાના ગાળામાં પણ સમાન રીતે લાગુ પડે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. ના, સરકારી કર્મચારી રજા પર હોય તો પણ તે સક્રિય સેવામાં જ ગણાય. તેથી તે પૂર્વ રાજીનામા વિના ચૂંટણી લડી ન શકે. રાઈટ આન્સર ઇઝ બી. બિનપગારી રજાનો ગાળો નીચેનામાંથી કઈ બાબત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે? માત્ર કેઝ્યુઅલ લીવ ઘટાડે છે, પેન્શન માટેની સેવા અને વાર્ષિક પગાર વધારાના સમયગાળા લંબાવે છે, યુનિયનના સભ્યપદ માટે, ઓળખ કાર્ડ પર રદ કરવા માટે? તો બિનપગારી રજાથી નોકરીના સક્રિય દિવસો ઘટતા હોવાથી લાંબા ગાળે નાણાકીય નુકસાન થાય છે. તો રાઈટ આન્સર આપણો રહેશે બી. પેન્શન માટેની સેવા અને વાર્ષિક પગારના વધારાના સમયગાળાને લંબાવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા મંજૂર કરનાર સત્તાધિકારી કર્મચારીની રજા મંજૂર કરવાનો ઇનકાર ક્યારે કરી શકે? કર્મચારી સાથે અંગત અણબનાવ હોય ત્યારે, કચેરીમાં કામનું ભારે દબાણ હોય અથવા કટોકટી જેવી જાહેર વ્યવસ્થાની સ્થિતિ હોય ત્યારે, જાહેર હિતમાં, ચોમાસાની ઋતુમાં કે દર શનિવારે? તો કાયદાકીય રીતે જાહેર હિત એ રજા મંજૂર કરવા કે નકારવા માટેનો સર્વોચ્ચ આધાર છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. કચેરીમાં કામનું ભારે દબાણ હોય અથવા કટોકટી જેવી જાહેર વ્યવસ્થાની સ્થિતિ હોય ત્યારે જાહેર હિતમાં. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી હાજરી પત્રકમાં ખોટી સહી કરીને પછી રજાની અરજી પાછળથી આપે તો તે પ્રક્રિયાને શું કહેવાય? નિયમબદ્ધ પ્રક્રિયા, ગંભીર ગેરશિસ્ત અથવા નાણાકીય વહીવટી ગેરરીતિ, વહીવટી સવલત કે રજાનું એડવાન્સ પ્લાનિંગ? તો હાજરી પત્રક સાથે છેડછાડ કરવી એ કાનૂની ગુનો છે. રજા હંમેશા પૂર્વ મંજૂરીથી અથવા અચાનક સંજોગોમાં તાત્કાલિક જાણ કરીને લેવાની હોય છે. આપણો રાઈટ આન્સર છે બી. ગંભીર ગેરશિસ્ત અને નાણાકીય વહીવટી અથવા ગેરરીતિ.
તો રાઈટ આન્સર ઇઝ બી. એક સરકારી કર્મચારીને આખી નોકરી દરમિયાન મહત્તમ કેટલા દિવસ હક રજા ભોગવવાની મંજૂરી મળી શકે છે? તમામ તબક્કા ભેગા કરીને 300 દિવસ, કોઈ મર્યાદા નથી, જમા હોય તેટલી નિયમ મુજબ ભોગવી શકાય, એક સાથે 180 દિવસની મર્યાદા, માત્ર 60 દિવસ કે 500 દિવસ. તો ભોગવવા માટે કોઈ લાઈફ ટાઈમ કેમ્પિંગ નથી, પણ એક સાથે સામાન્ય સંજોગોમાં 180 દિવસથી વધુ ન મળી શકે અને સંચય ભેગી કરવાનો 300 દિવસનો છે. તો રાઈટ આન્સર છે આપણો બી. કોઈ મર્યાદા નથી, જમા હોય તેટલી નિયમ મુજબ ભોગવી શકાય એક સાથે 180 દિવસની મર્યાદામાં. રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કયા સંજોગોમાં કર્મચારી રજા પર હોય તો પણ તેને ફરજ પર ગણવામાં આવે છે? માંદગીની રજા પર હોય ત્યારે, સરકાર દ્વારા નિયુક્ત સત્તાવાર તાલીમ કે ડિપાર્ટમેન્ટલ સેમિનારમાં ભાગ લેતો હોય ત્યારે, ફરવા ગયો હોય ત્યારે કે બિનપગારી રજા પર હોય ત્યારે. તો સત્તાવાર ટ્રેનિંગ એ રજા નથી પણ ફરજનો જ ભાગ છે, જેને ડ્યુટી લીવ અથવા ઓન ડ્યુટી ગણાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી. સરકાર દ્વારા નિયુક્ત સત્તાવાર તાલીમ કે ડિપાર્ટમેન્ટલ સેમિનારમાં ભાગ લેતો હોય ત્યારે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી વર્ષ દરમિયાન અડધો સમય બિન વેકેશન વિભાગમાં અને અડધો સમય વેકેશન વિભાગમાં વિતાવે તો તેની હક રજાની ગણતરી કેવી રીતે થશે? બંને વિભાગના નિયમોના આધારે પ્રમાણસર ગણતરી કરીને, માત્ર બિન વેકેશનની જ મળશે, એક પણ રજા નહીં મળે અને પૂરેપૂરી 30 દિવસ મળશે. તો મુલકી સેવા નિયમોમાં આવી મિશ્ર સેવા માટે ખાસ ગાણિતિક ફોર્મ્યુલા આપવામાં આવી છે, એટલે કે આપણો રાઈટ આન્સર રહેશે એ. બંને વિભાગના નિયમોના આધારે પ્રમાણસર ગણતરી કરીને. તો રાઈટ આન્સર ઇઝ એ. રજા મુસાફરી રાહતના હેતુ માટે રજાનું રોકડ રૂપાંતર કરાવતી વખતે કર્મચારીના ખાતામાંથી કેટલી રજાઓ, દાખલા તરીકે 10 દિવસ, શું થાય છે? જમા રહે છે, કાયમી ધોરણે બાદ ડેબિટ થઈ જાય છે, બમણી થઈ જાય છે કે સરકાર ફ્રીઝ કરે છે? તો એસેસમેન્ટ લેવાથી કેટલા દિવસની રજા ખાતામાંથી ઓછી થઈ જાય છે, એટલે કે તેટલું બેલેન્સ ઘટી જાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી. કાયમી ધોરણે બાદ ડેબિટ થઈ જાય છે. રાઈટ આન્સર છે આપણો બી. જો કોઈ કર્મચારી રજા મંજૂર કરાવ્યા વગર ઓફિસે ન આવે અને તેનો ફોન પર સ્વિચ ઓફ હોય તો કચેરીના વડા પ્રાથમિક પગલાં તરીકે શું કરશે? સીધું ડિસમિસ કરશે, તેને ગેરહાજર નોંધીને લેખિતમાં કારણ દર્શાવો નોટિસ તેને રજિસ્ટર સરનામે મોકલશે, તેનો પગાર વધારી દેશે કે પોલીસને સોંપશે? તો વહીવટી પ્રક્રિયા મુજબ કર્મચારીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક કુદરતી ન્યાયનો સિદ્ધાંત આપવી પડે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. તેને ગેરહાજર નોંધીને લેખિતમાં કારણ દર્શાવો નોટિસ તેના રજિસ્ટર સરનામે મોકલશે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના પગારની ગણતરી લીવ સેલેરી કેલ્ક્યુલેશન કરવા માટે કયા પુસ્તકના નિયમો પૂરક બળ પૂરું પાડે છે? ગુજરાત મુલકી સેવા પગારના નિયમો 2002, આઈપીસી, મોટર વ્હીકલ એક્ટ કે લેબર લો? તો રજાના નિયમો રજાની પાત્રતા નક્કી કરે છે, પણ તે દરમિયાન મળતી પગારના નિયમો મુજબ ગણાય છે. એટલે આપણો રાઈટ આન્સર છે એ. ગુજરાત મુલકી સેવા પગારના નિયમો 2002. રાઈટ આન્સર ઇઝ એ. સરકારી કર્મચારી માટે રજાનું વર્ષ કઈ તારીખથી શરૂ થાય છે? 1 એપ્રિલ, 1 જાન્યુઆરી, 1 જુલાઈ કે ઓગસ્ટ 15? તો જાન્યુઆરીથી રજાનું નવું કેલેન્ડર વર્ષ બેસે છે, જેમાં રજાના નવા હપ્તા એડવાન્સ જમા થાય છે. એટલે આપણો રાઈટ આન્સર છે બી, 1 જાન્યુઆરી. જો કોઈ કર્મચારી અસાધારણ રજા ઈઓલ પર હોય તો
તો શું તે ગાળા દરમિયાન તબીબી ભથ્થું મેળવી શકે છે? હા, મેળવી શકે. ના, બિનપગારી રજા દરમિયાન કોઈપણ પ્રકારના નિયમિત ભથ્થા મળવાપાત્ર હોતા નથી. બમણું મળે, સરકારની વિશેષ દયા પર આધાર રાખે. તો બિનપગારી રજાનો અર્થ જ એ છે કે તે ગાળામાં પગાર કે ભથ્થા મળતા નથી. તો આપણો રાઈટ આન્સર છે બી. ના, બિનપગારી રજા દરમિયાન કોઈ પણ પ્રકારના નિયમિત ભથ્થા મળવાપાત્ર હોતા નથી. રાઈટ આન્સર ઇઝ બી. વેકેશન અને મુલકી સેવા નિયમો અનુસાર કયા ગાળા તરીકે ઓળખવામાં આવે છે? ફરજનો જ વિશિષ્ટ ગાળો, રજાનો ગાળો, બિનપગારી ગાળો કે ગેરહાજરી? તો તકનીકી રીતે વેકેશન એ રજા નથી પણ ફરજનો જ એક ભાગ છે, જેમાં કર્મચારીને કચેરીમાં હાજર રહેવા માટે મુક્તિ મળે છે. તો આપણો રાઈટ આન્સર છે એ, ફરજનો જ વિશિષ્ટ ગાળો. પીરિયડ સ્પેન્ડ ઓન ડ્યુટી. રાઈટ આન્સર ઇઝ એ. રજા મંજૂર કરનાર અધિકારી કર્મચારીની રજા મંજૂર કરતી વખતે કઈ બાબતની ખાતરી કરે છે? કર્મચારીના બેંક બેલેન્સની, કર્મચારીના ખાતામાં રજા શિલ્લક લીવ બેલેન્સ છે કે નહીં અને રજાનું કારણ યોગ્ય છે કે નહીં તેની, કર્મચારીના કપડાની કે કશું જ જોતા નથી? તો સર્વિસ બુકના આધારે રજાની શિલ્લક તપાસવી એ મંજૂરી માટેની પ્રાથમિક કાનૂની શરત છે. તો રાઈટ આન્સર છે આપણો બી. કર્મચારીના ખાતામાં રજા શિલ્લક છે કે નહીં અને રજાનું કારણ યોગ્ય છે કે નહીં તેની. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી નિવૃત્તિના છેલ્લા દિવસે કચેરીમાં હાજર ન હોય અને રજા પર હોય તો તેનો નિવૃત્તિ આદેશ કોણ અટકાવી શકે? સાથી ક્લાર્ક. જો રજા અનધિકૃત હોય તો ઓડિટ અને પેન્શન વિભાગ કેસ હોલ્ડ પર રાખી શકે છે. મંજૂર રજા હોય તો અટકાવી ન શકાય. બેંક મેનેજર કે કોઈને અટકાવી શકે? તો સેવાનો અંતિમ દિવસ ક્લિયર હોવો જોઈએ. અનધિકૃત ગેરહાજરી પેન્શન કેસમાં અડચણ ઊભી કરે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. જો રજા અનધિકૃત હોય તો ઓડિટ અને પેન્શન વિભાગ કેસ હોલ્ડ પર રાખી શકે છે. મંજૂર રજા હોય તો અટકાવી ન શકાય. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો મુજબ સક્ષમ સત્તાધિકારી શબ્દ કોના માટે વપરાય છે? કચેરીના તમામ પત્તાવાળાઓ માટે, સરકારે જે તે હોદ્દા કે કેડરની રજા મંજૂર કરવા માટે જેને કાનૂની સત્તા સોંપી હોય તે અધિકારી, સ્થાનિક ધારાસભ્ય કે પ્રાઇવેટ સેક્ટરના મેનેજર? તો સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને સરકારે જે તે કચેરી વડાને સક્ષમ સત્તાધિકારી જાહેર કરેલા હોય છે. તો આપણો રાઈટ આન્સર છે બી. સરકારે જે તે હોદ્દા કે કેડરની રજૂ મંજૂર કરવા માટે જેને કાનૂની સત્તા સોંપી હોય તે અધિકારી. રાઈટ આન્સર ઇઝ બી. નિવૃત્તિ સમયે 300 દિવસની હક રજાનું રોકડ રૂપાંતર લીવ એન્કેશમેન્ટ કરવા માટે કયા ફોર્મમાં અરજી કરવાની હોય છે? નિયત પેન્શન ફોર્મ્સ અને રજા એન્કેશમેન્ટના સત્તાવાર ફોર્મેટમાં, સાદા કાગળ પર ગમે તેમ લખાણ, કોઈ અરજી કરવાની હોતી નથી કે મની ઓર્ડર ફોર્મમાં? તો નિવૃત્તિના તમામ ક્લેમ ચોક્કસ કાનૂની ફોર્મ્સ દ્વારા જ પ્રોસેસ થાય છે. એટલા પર રાઈટ આન્સર છે એ, નિયત પેન્શન ફોર્મ્સ અને રજા એન્કેશમેન્ટના સત્તાવાર ફોર્મેટમાં. તો રાઈટ આન્સર ઇઝ એ. નીચેનામાંથી કઈ રજા ભેગી થતી નથી અને વર્ષ પૂરું થતાં જ આપોઆપ શૂન્ય થઈ જાય છે? હક રજા, અર્ધપગારી રજા, કેઝ્યુઅલ લીવ કે રૂપાંતરિત રજા? તો સીએલનો સિદ્ધાંત છે કે તે વર્ષ પૂરતી જ હોય છે. આગલા વર્ષે તેને કેરી ફોરવર્ડ આગળ ખેંચી શકાતી નથી. તો રાઈટ આન્સર છે આપણો સી, કેઝ્યુઅલ લીવ. જો કોઈ કર્મચારી પોતાની રજાના ખાતામાં ખોટી રીતે વધુ રજાઓ દર્શાવીને પગાર ઉપાડી લે તો ઓડિટ દરમિયાન પકડાતા તેની પાસેથી કેવી વસૂલાત થાય? કોઈ વસૂલાત ન થાય. વ્યાજ સાથે નાણાકીય વસૂલાત રિકવરી થાય અને સીઝભંગની ગંભીર પગલાં ભરાય, તેને માફી અપાય કે તેનો હોદ્દો વધારી દેવાય?
તો સરકારી નાણાંનો ખોટો ઉપાડ એ ઓડિટ ઓબ્જેક્શન ઓડિટ ક્વેરી બને છે અને તેની કડક રિકવરી થાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, વ્યાજ સાથે નાણાકીય વસૂલાત રિકવરી થાય અને શીર્ષભંગના ગંભીર પગલાં ભરાય. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો 2002ની અનુસૂચિ શિડ્યુલમાં સામાન્ય રીતે શું દર્શાવવામાં આવ્યું છે? વિવિધ ફોર્મ્સ નમૂના, દાખલા તરીકે રજાની અરજીનું ફોર્મ, રજાના ખાતાનું ફોર્મેટ વગેરે, કચેરીઓના નામ, કચેરીઓના સરનામા કે પગારના કોષ્ટકો. તો કાયદા કે નિયમોના પુસ્તકના અંતે આપેલા પરિશિષ્ટ અનુસૂચિમાં વહીવટી ફોર્મ્સના સત્તાવાર નમૂનાઓ હોય છે. તો આપણો રાઈટ આન્સર છે એ, વિવિધ ફોર્મ્સના નમૂના, દાખલા તરીકે રજાની અરજીનું ફોર્મ, રજાના ખાતાનું ફોર્મેટ વગેરે. રાઈટ આન્સર ઇઝ એ. જો કોઈ કર્મચારી ગંભીર અકસ્માતનો ભોગ બને અને કોમામાં જતો રહે તો તેની રજાની અરજી કોણ કરી શકે? કોઈ ન કરી શકે. તેનો સગા સંબંધિત અથવા કૌટુંબિક સભ્ય તબીબી પ્રમાણપત્ર સાથે કચેરી વડાને સત્તાવાર જાણ કરી રજાની વિનંતી કરી શકે. માત્ર મિત્રો જ કરી શકે. ઓફિસનો પટાવાળો પોતાની મેરે કરી નાખે. તો માનવતાવાદી અને અસાધારણ સંજોગોમાં કુટુંબની રજૂઆત અને મેડિકલ રિપોર્ટના આધારે સક્ષમ અધિકારી રજા મંજૂર કરી શકે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, તેનો સગા સંબંધિત અથવા કૌટુંબિક સભ્ય તબીબી પ્રમાણપત્ર સાથે કચેરીના વડાને સત્તાવાર જાણ કરી રજાની વિનંતી કરી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા પગારની ચૂકવણી કઈ તારીખે સામાન્ય રીતે થાય છે? રજા પર ઉતરતા જ પહેલા દિવસે, જે તે મહિનાનો નિયમિત પગાર થાય તે જ સમયે માસિક ચક્ર મુજબ, રજા પૂરી થયાના 1 વર્ષ પછી, દિવાળી પર બોનસ સાથે. રજાનો પગાર એ અલગથી નથી ચૂકવાતો પણ માસિક સેલેરી બિલની સાથે જ પ્રોસેસ થાય છે. એટલે કે રાઈટ આન્સર આપણો રહેશે બી, જે તે મહિનાનો નિયમિત પગાર થાય તે જ સમયે માસિક ચક્ર મુજબ. રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કઈ બાબત રજા મંજૂરીની પ્રક્રિયાને પારદર્શક બનાવે છે? મૌખિક રજા આપી દેવી તે, ઓનલાઈન પોર્ટલ જેમ કે IFMS, IHRMS દ્વારા ઈ-લીવ ની મંજૂરી અને ડિજિટલ રેકોર્ડ, ડાયરીમાં નોંધી રાખવું તે, કશું ન કરવું તે. આધુનિક સમયમાં ડિજિટલ ગવર્નન્સ અંતર્ગત તમામ રજાઓ ઓનલાઈન સિસ્ટમ દ્વારા જ મંજૂર થાય છે, જેથી ભૂલો અને ગેરરીતિ અટકે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ઓનલાઈન પોર્ટલ જેમ કે IFMS, IHRMS દ્વારા ઈ-લીવ ની મંજૂરી અને ડિજિટલ રેકોર્ડ. રાઈટ આન્સર ઇઝ બી. ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002નો મુખ્ય ધ્યેય શું છે? કર્મચારીઓને કામ કરતા અટકાવવા, સરકારી વહીવટમાં સાતત્ય જાળવવું અને કર્મચારીઓના રજાના અધિકારો તેમજ ફરજો વચ્ચે કાનૂની સંતુલન રાખવું, માત્ર રજાઓ કાપવી કે કચેરીઓ બંધ રાખવી. તો કોઈ પણ મુલકી નિયમાવલીઓ અંતિમ ઉદ્દેશ્ય પ્રજાલક્ષી સરકારી વહીવટને અટકાવ્યા વિના કર્મચારીઓનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. તો રાઈટ આન્સર છે આપણો બી, સરકારી વહીવટમાં સાતત્ય જાળવવું અને કર્મચારીઓને રજા અધિકારો તેમજ ફરજો વચ્ચે કાનૂની સંતુલન રાખવું. રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો અનુસાર નીચેનામાંથી કઈ બે રજાઓ એકબીજા સાથે જોડીને સળંગ ભોગવી શકાતી નથી? હક રજા EL અને અર્ધ પગારી રજા HPL, કેઝ્યુઅલ લીવ CL અને હક રજા EL, અર્ધ પગારી રજા HPL અને અસાધારણ રજા EOL, કસોટી રજા મેજોરિટી લીવ અને હક રજા EL. તો કેઝ્યુઅલ લીવ એ સત્તાવાર રજા લીવ નથી પણ પરચુરણ ગેરહાજરીની સવલત છે, તેથી તેને કોઈ પણ નિયમિત રજા EL કે HPL સાથે સળંગ જોડી શકાતી નથી. તો આપણો રાઈટ આન્સર છે આપણો બી, કેઝ્યુઅલ લીવ અને હક રજા.
રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી અસાધારણ રજા EOL પર હોય તો શું તે ગાળા દરમિયાન અન્ય કોઈ સપગાર રજા મેળવી શકે છે? હા, મેળવી શકે. ના, એકવાર અસાધારણ રજા શરૂ થયા પછી તે ગાળાની વચ્ચે અન્ય સપગાર રજા મંજૂર થઈ શકતી નથી. મંત્રીશ્રીની ભલામણથી મળી શકે, અડધી રજા મળી શકે. તો રજાનો ગાળો સળંગ એક જ પ્રકારમાં અથવા નિયમાનુસાર મંજૂર થયેલા સેટ મુજબ જ ચાલે છે. વચ્ચેથી નવો પ્રકાર વિનંતી વગર ઉમેરી શકાતો નથી. તો આપણો રાઈટ આન્સર છે બી. ના, એકવાર અસાધારણ રજા શરૂ થયા પછી તે ગાળાની વચ્ચે અન્ય સપગાર રજા મંજૂર થઈ શકતી નથી. તો રાઈટ આન્સર ઇઝ બી. કોઈ કર્મચારી રજા પર ઉતરે અને રજા દરમિયાન જ કર્મચારી વડા તેની બદલીનો ઓર્ડર કરે તો કર્મચારીએ શું કરવાનું રહે છે? રજા અધવચ્ચેથી છોડીને તરત હાજર થવું પડે. સામાન્ય સંજોગોમાં રજા પૂરી થયે નવા મથકે હાજર થવાનું હોય છે, અથવા ઓર્ડરમાં તાકીદની સૂચના હોય તો રજા ટૂંકાવીને હાજર થવું પડે. બદલી ઓર્ડર આપોઆપ રદ ગણાય. જૂની ઓફિસે હાજર થવાનું રહે. બદલીના આદેશમાં જો તાકીદની બદલીનો ઉલ્લેખ હોય તો રજા રદ થઈ શકે છે, નહીંતર રજા પૂર્ણ થયે નવા મથકે રિપોર્ટ કરવાનો રહે છે. તો આપણો રાઈટ આન્સર છે બી. સામાન્ય સંજોગોમાં રજા પૂરી થયે નવા મથકે હાજર થવાનું હોય છે, અથવા ઓર્ડરમાં તાકીદની સૂચના હોય તો રજા ટૂંકાવી અને હાજર થવું પડે છે. રાઈટ આન્સર ઇઝ બી. રજાના હિસાબોમાં પ્રિફિક્સ તરીકે જોડાયેલી જાહેર રજાના દિવસે જો કર્મચારી કોઈ સરકારી ગુના કે ગેરશિસ્તમાં પકડાય તો વહીવટી રીતે શું ગણાશે? તે ઓફિસ ટાઈમ ન હોવાથી કંઈ ન થાય. તે સત્તાવાર રીતે રજા પર જ ગણાશે અને શિસ્તભંગના નિયમો લાગુ પડશે. તેને મુક્તિ મળશે કે દંડ થશે? તો પ્રિફિક્સ કે સિફિક્સ ભલે જાહેર રજા હોય પણ કર્મચારી સેવામાંથી મુક્ત થયો ન હોવાથી મુલકી સેવા વર્તણૂક નિયમો સમાન રીતે લાગુ રહે છે. એટલે આપણો રાઈટ આન્સર છે બી. તે સત્તાવાર રીતે રજા પર ગણાશે અને શિસ્તભંગના નિયમો લાગુ પડશે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી રૂપાંતરિત રજાની અરજી કરે અને સક્ષમ અધિકારીને તબીબી પ્રમાણપત્ર અંગે શંકા જાય તો તેઓ શું કરી શકે? અરજી સીધી ફાડી નાખી શકે. કર્મચારીને સરકારી સિવિલ સર્જન કે મેડિકલ બોર્ડ પાસે સેકન્ડ ઓપિનિયન બીજી અભિપ્રાય માટે મોકલી શકે છે. પોલીસ કેસ કરી શકે કે રજા મંજૂર કરવી પડે. તો સક્ષમ અધિકારીને રજૂ કરાયેલા ખાનગી મેડિકલ સર્ટિફિકેટની સત્યતા ચકાસવા માટે સરકારી ડોક્ટર પાસે મોકલવાની સત્તા છે. એટલે આપણો રાઈટ આન્સર છે બી. કર્મચારીને સરકારી સિવિલ સર્જન કે મેડિકલ બોર્ડ પાસે સેકન્ડ ઓપિનિયન એટલે કે બીજો અભિપ્રાય માટે મોકલી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા પરથી પરત ફરતી વખતે જો કર્મચારી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ ન કરે તો કચેરી વડા તેને હાજર કરી શકે? હા, મૌખિક ખાતરી પર કરી શકે. ના, તબીબી ગ્રાઉન્ડ પર ગયેલા કર્મચારીને ફિટનેસ સર્ટિફિકેટ વિના ફરજ પર લેવો એ વહીવટી ભૂલ ગણાય, ગેરકાનૂની છે. હા, જો સાથી કર્મચારીઓ હા પાડે તો માત્ર અડધા દિવસ માટે કરી શકે. તો શારીરિક કે માનસિક રીતે ફિટ થયાનો સત્તાવાર પુરાવો ન મળે ત્યાં સુધી કર્મચારીને સરકારી રેકોર્ડ કે તિજોરીમાં કામ સોંપી શકાય નહીં. તો રાઈટ આન્સર છે આપણો બી કે ના, તબીબી ગ્રાઉન્ડ પર ગયેલા કર્મચારીને ફિટનેસ સર્ટિફિકેટ વિના ફરજ પર લેવો એ વહીવટી ભૂલ ગણાય, ગેરકાનૂની છે. રાઈટ આન્સર ઇઝ બી. વિશેષ અસમર્થતા રજા સ્પેશિયલ ડિસેબિલિટી લીવ દરમિયાન પ્રથમ 120 દિવસ માટે કર્મચારીને કેટલો પગાર મળે છે? અડધો પગાર, પૂરેપૂરો ચાલુ ફરજ જેવો પગાર, બિનપગારી કે માત્ર ભથ્થા? તો સરકારી ફરજ દરમિયાન ઈજા થઈ હોવાથી
પ્રથમ 120 દિવસ પૂરો પગાર અને તે પછીનો ગાળો નિયમ મુજબ અડધા પગારમાં વહેંચાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, પૂરેપૂરો ચાલુ ફરજ જેવો પગાર, ફૂલ પે. રાઈટ આન્સર ઇઝ બી. જો રજા દરમિયાન કર્મચારી ભારત બહાર વિદેશ જવા માંગતો હોય તો તેને રજાની અરજીમાં કઈ વધારાની વિગતો આપવી પડે છે? બેંક બેલેન્સની વિગત, પાસપોર્ટ નંબર, વિદેશનું સરનામું અને પ્રવાસનો ચોક્કસ હેતુ, વિદેશી મિત્રોના નામ, હોટલનું બિલ. તો રાષ્ટ્રીય સુરક્ષા અને મુલકી સેવા નિયમો અનુસાર વિદેશ પ્રવાસ માટે આ વિગતો આપવી અને પૂર્વ મંજૂરી મેળવવી કાયદેસર રીતે અનિવાર્ય છે. એટલે કે આપણો રાઈટ આન્સર છે બી, પાસપોર્ટ નંબર, વિદેશનું સરનામું અને પ્રવાસનો ચોક્કસ હેતુ એ આપવું જરૂરી છે. તો રાઈટ આન્સર ઇઝ બી. લોકલ ગવર્નમેન્ટ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન પ્રતિનિયુક્તિ પર ગયેલા સરકારી કર્મચારીની રજા કોણ મંજૂર કરી શકે? તેની મૂળ સરકારી કચેરી, જે ઓછીની સંસ્થા, દાખલા તરીકે નગરપાલિકામાં તે હાલ ફરજ બજાવે છે તે, કે સંસ્થાના સક્ષમ અધિકારી, કલેક્ટરશ્રી કે હાઈકોર્ટ. તો કે ડેપ્યુટેશન દરમિયાન રોજિંદી વહીવટી સત્તાઓ રજા મંજૂરી સહિત જે તે ઓછીના લેનાર સંસ્થા પાસે ટ્રાન્સફર થાય છે, લાંબી રજાઓ સિવાય. તો રાઈટ આન્સર છે આપણો બી, જે ઓછીની સંસ્થા બોરોવિંગ ઓથોરિટી, દાખલા તરીકે મહાનગરપાલિકામાં તે હાલ ફરજ બજાવે છે તે સંસ્થાના સક્ષમ અધિકારી. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી નિવૃત્તિના આરે હોય અને તેના ખાતામાં 350 દિવસની હક રજા EL શિલ્લક હોય તો તેની નિવૃત્તિ સમય કેટલા દિવસનું એક્સેસમેન્ટ મળશે? 350 દિવસનું, 300 દિવસનું, મહત્તમ કાનૂની મર્યાદા 300 દિવસની હોવાથી 240 દિવસનું, કે કંઈ નહીં મળે? તો ખાતામાં ગમે તેટલી રજા બચી હોય, રોકડ રૂપાંતર, તો લીવ એનેસમેન્ટની સીલિંગ મહત્તમ મર્યાદા 300 દિવસની જ ફિક્સ છે. તો રાઈટ આન્સર છે આપણો બી, 300 દિવસનું, મહત્તમ કાનૂની મર્યાદા 300 દિવસની હોવાથી. રાઈટ આન્સર ઇઝ બી. સામાન્ય રીતે એક સરકારી કર્મચારી એક સાથે વધુમાં વધુ કેટલી કેઝ્યુઅલ લીવ ભોગવી શકે? જાહેર રજાઓ સાથે મળીને કુલ ગાળો નિયત મર્યાદામાં હોવો જોઈએ. એક સાથે 12 દિવસ, સામાન્ય સંજોગોમાં એક સાથે મહત્તમ 7 કે 8 દિવસ, વહીવટી પરંપરા અને ઓર્ડર મુજબ 30 દિવસ, કે મર્યાદા નથી? તો ખૂબ લાંબી CL એક સાથે અપાતી નથી. જો વધુ દિવસની જરૂર હોય તો હક રજા EL લેવાનો આગ્રહ રાખવામાં આવે છે, જેથી વહીવટ ન ખોરવાય. તો રાઈટ આન્સર છે આપણો બી, સામાન્ય સંજોગોમાં એક સાથે મહત્તમ 7 કે 8 દિવસની વહીવટી પરંપરા અને ઓર્ડર મુજબ. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી શનિવાર અને સોમવાર એમ 2 દિવસની CL મંજૂર કરાવે અને વચ્ચે રવિવાર આવતો હોય તો તેના ખાતામાંથી કેટલી CL કપાશે? 3 દિવસ રવિવાર સહિત, 2 દિવસ શનિવાર અને સોમવાર, રવિવાર જાહેર રજા હોવાથી બાદ થશે, 1 દિવસ કે 4 દિવસ? તો કે CL એ આગળ કે પાછળ આવતી જાહેર રજાઓ CL માં ગણાતી નથી, જ્યારે EL માં વચ્ચે આવતો રવિવાર પણ ગણાઈ જાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, 2 દિવસ શનિવાર અને સોમવાર, રવિવાર જાહેર રજા હોવાથી બાદ થશે. તો રાઈટ આન્સર ઇઝ બી. શું અડધા દિવસની કેઝ્યુઅલ લીવ હાફ ડે CL મંજૂર કરવાની જોગવાઈ નિયમોમાં છે? ના, રજા હંમેશા આખા દિવસની જ હોય. હા, જો કર્મચારીને બીજા હાફમાં ભોજન વિરામ પછી કટોકટીનું કામ હોય તો અડધા દિવસની CL મળી શકે છે. માત્ર વર્ગ 4 ને જ મળે, માત્ર મહિલાઓને જ મળે. તો ગુજરાતમાં સરકારના નિયમો મુજબ CL એક એવી રજા છે જે અડધા દિવસ માટે પણ લઈ શકાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી. હા, જો કર્મચારીને બીજી હાફમાં ભોજન વિરામ પછી કટોકટીનું કામ હોય તો અડધા દિવસની CL મળી શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી વર્ષના અંતે એટલે કે 31મી ડિસેમ્બરે 5 દિવસની CL પર ઉતરે અને તે રજા 4 થી જાન્યુઆરી સુધી ચાલતી હોય તો તેની ગણતરી કયા વર્ષમાં થશે? બધી જ રજાઓ નવા વર્ષમાં ગણાશે, ડિસેમ્બરના દિવસો જૂના વર્ષની CL માંથી અને જાન્યુઆરીના દિવસો નવા વર્ષની CL માંથી કપાશે, બધી રજાઓ જૂના વર્ષમાં જમા થશે,
કે સીએલ કેરી ફોરવર્ડ થઈ જશે? તો સીએલ વર્ષ પૂરતી જ મર્યાદિત હોવાથી જે તે કેલેન્ડર વર્ષના દિવસો તે જ વર્ષના ખાતામાંથી ડેબિટ થાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી. ડિસેમ્બરના દિવસો જૂના વર્ષની સીએલમાંથી અને જાન્યુઆરીના દિવસો નવા વર્ષની સીએલમાંથી કપાશે. તો રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કયા હકદાર કર્મચારીને સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ અંતર્ગત રસીકરણના આડઅસરના કારણે આરામ માટે રજા મળી શકે છે? કોઈને નહીં. સરકારી આદેશ હેઠળ ફરજિયાત રસીકરણ કરાવનાર કર્મચારીને, તબીબી ભલામણ મુજબ નિયત દિવસો માટે, ખાનગી બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ માટે, વજન ઘટાડવાની થેરાપી માટે. તો જાહેર સ્વાસ્થ્યના હેતુ માટે સરકારે લીધેલા નિર્ણયોમાં કર્મચારી સહભાગી બને ત્યારે તેને આ ખાસ રક્ષણ મળે છે. તો આપણો રાઈટ આન્સર છે બી. સરકારી આદેશ હેઠળ ફરજિયાત રસીકરણ કરાવનાર કર્મચારીને તબીબી ભલામણ મુજબ નિયત દિવસો માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના ખાતામાં ઈએલ અનલીવની એડવાન્સ ક્રેડિટ અપાતી વખતે જો કર્મચારી સસ્પેન્ડ મોકૂફી હેઠળ હોય તો શું પૂરેપૂરી 15 દિવસ જમા થશે? હા, એડવાન્સ નિયમ મુજબ થઈ જ જાય. ના, સસ્પેન્સના ગાળા પ્રમાણમાં નિયત કપાત કરીને જ રજા જમા આપવામાં આવશે. બમણી રજા મળશે. રજા ખાતું બંધ થઈ જશે. તો સસ્પેન્શન દરમિયાન કર્મચારી સક્રિય ફરજ પર ન હોવાથી તે ગાળાની કમાયેલી રજા પ્રમાણસર ઓછી થાય છે. એટલે આપણો રાઈટ આન્સર રહેશે બી. ના, સસ્પેન્શનના ગાળા પ્રમાણમાં નિયત કપાત કરીને જ રજા જમા આપવામાં આવશે. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી કોઈ સરકારી પરીક્ષાના ઓબ્ઝર્વર કે સુપરવાઇઝર ઇન્વિજિલેટર તરીકે અન્ય શાળા કોલેજમાં જાય તો તેને કઈ રજા પર ગણવામાં આવે છે? કેઝ્યુઅલ લીવ, ઓન ડ્યુટી ફરજ પર, હક રજા કે બિનપગારી? તો સરકાર માન્ય પરીક્ષાની કામગીરી એ સત્તાવાર જાહેર ફરજ હોવાથી તે ગાળો ડ્યુટી ગણાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી. ઓન ડ્યુટી કે ફરજ પર ડ્યુટી લીવ. રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો હેઠળ દિન નો અર્થ શું થાય? સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય, મધ્યરાત્રિ 12 AM થી શરૂ થતો 24 કલાકનો કેલેન્ડર દિવસ, માત્ર ઓફિસના 7 કલાક કે સોમવારથી શનિવાર સુધીનો સમય? તો કાનૂની અને વહીવટી ગણતરીઓ માટે દિન એટલે રાત્રે 12 થી બીજા દિવસના રાત્રે 12 સુધીનો 24 કલાકનો સમયગાળો. એટલે કે આપણો રાઈટ આન્સર છે મધ્યરાત્રિ 12 AM થી શરૂ થતો 24 કલાકનો કેલેન્ડર દિવસ. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા મંજૂર કરનાર સત્તાધિકારી પોતાની જ રજાના આદેશ પર પોતે સહી કરી શકે? હા, જો તેઓ ક્લાસ 1 હોય તો. ના, મુલકી સેવાના શિસ્ત અને હિતના નિયમ મુજબ પોતાની રજા પોતાની મેરે મંજૂર ન કરી શકાય. ઉપરી અધિકારીની સહી જરૂરી છે. હા, જો ઓફિસમાં કોઈ બીજું ન હોઈ શકે તો માત્ર સીએલ માટે જ કરી શકે. તો આપણો રાઈટ આન્સર છે કે કોઈ વ્યક્તિ પોતાના જ કિસ્સામાં જજ કે મંજૂર કરતા ન બની શકે. તો રાઈટ આન્સર છે કે ના, મુલકી સેવાના શિસ્ત અને હિતના નિયમ મુજબ પોતાની રજા પોતાની મેરે મંજૂર ન કરી શકાય. ઉપરી અધિકારીની સહી જરૂરી છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી નિવૃત્તિના દિવસે કચેરી સમય પૂરો થયા પછી પણ ચાર્જ ન સોંપે અને રજાનું બહાનું કાઢે તો સરકાર શું પગલાં લઈ શકે? તેની નોકરી લંબાવી દે છે, તેની સામે કાનૂની પગલાં અને પેન્શન રોકવાની શિસ્તભંગની પ્રક્રિયા થઈ શકે છે, તેને મુક્તિ ભથ્થું આપે છે, કશું ન કરી શકે. તો સરકારી રેકોર્ડ અને ચાર્જ એ રાજ્યની મિલકત છે. વય નિવૃત્તિ પછી તેના પર કબજો રાખવો એ ગુનો છે. આથી રાઈટ આન્સર છે તેની સામે કાનૂની પગલાં અને પેન્શન રોકવાની શિસ્તભંગની પ્રક્રિયા થઈ શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી સ્વેચ્છાએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતો હોય અને તેની પાસે કોઈ રજા શિલ્લક ન હોય તો તેને કઈ રજા આપવામાં આવે છે? હક રજા એડવાન્સ અપાય, અસાધારણ રજા, ઈઓએલ બિનપગારી અભ્યાસ અર્થે, શરતોને અધીન, પ્રસૂતિ રજા?
તો શૈક્ષણિક વિકાસ માટે જો ખાતામાં રજા ન હોય તો સરકાર બિનપગારી રજા EOL મંજૂર કરી નોકરીનું સાતત્ય જાળવી રાખે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, અસાધારણ રજા EOL બિનપગારી અભ્યાસ અર્થે શરતોને અધીન. રાઈટ આન્સર ઇઝ બી. લાંબી માંદગી, દાખલા તરીકે હાર્ટ સર્જરી પછી કર્મચારી જ્યારે ઓફિસ પર પરત ફરે ત્યારે કચેરી વડાને જો તેની શારીરિક ક્ષમતા પર શંકા હોય તો તેઓ ક્યાં મોકલી શકે? ઘરે પાછા મોકલી શકે, સિવિલ સર્જનની આગેવાની હેઠળના મેડિકલ ફિટનેસ બોર્ડ સમક્ષ પુનઃ તપાસ માટે, જ્યોતિષી માટે કે પોલીસ સ્ટેનિંગમાં. તો કર્મચારી ખરેખર ટેબલ વર્ક કે ફિલ્ડ વર્ક કરવા માટે સક્ષમ છે કે નહીં તેની તબીબી ખાતરી કરવી જરૂરી છે. તો રાઈટ આન્સર છે આપણો બી, સિવિલ સર્જનની આગેવાની હેઠળના મેડિકલ ફિટનેસ બોર્ડ સમક્ષ પુનઃ તપાસ માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના ગાળા દરમિયાન કર્મચારીને મળતું ઘર ભાડું ભથ્થું HRA સળંગ કેટલા દિવસ સુધીની રજા માટે પૂરેપૂરું મળવાપાત્ર રહે છે? નિયત મર્યાદા મુજબ પ્રથમ 180 દિવસ, 6 મહિના સુધીની પગાર રજા માટે, માત્ર 15 દિવસ માટે, ક્યારેય ન મળે કે 5 વર્ષ સુધી મળે. લાંબી સપગાર રજા પર હોવા છતાં શરૂઆતના 180 દિવસ સુધી મકાન ભાડું ભથ્થું કપાવવામાં આવતું નથી, તે પછી નિયમ મુજબ ફેરફાર થાય છે. તો રાઈટ આન્સર છે આપણો એ, પ્રથમ 180 દિવસ 6 મહિના સુધીની સપગાર રજા માટે. રાઈટ આન્સર ઇઝ એ. જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય તે પૂર્વે જ સ્વૈચ્છિક રાજીનામું આપે તો શું તેને બાકી રહેલી 300 દિવસની રજાનું રોકડ રૂપાંતર મળશે? ના, VRS લેનારને ન મળે. હા, નિયમ અનુસાર નિવૃત્તિના તમામ લાભો સહિત 300 દિવસની રજાનું રોકડ રૂપાંતરમાં મળવાપાત્ર થાય છે. અડધું જ મળશે, માત્ર 100 દિવસનું જ મળશે. તો કાયદેસરનું સ્વૈચ્છિક નિવૃત્તિ VRS એ પણ વય નિવૃત્તિ જેવું જ સન્માનજનક એક્ઝિબિટ હોવાથી રજાનું રોકડ રૂપાંતરનો લાભ મળે છે. તો રાઈટ આન્સર છે આપણો બીજો, હા, નિયમ અનુસાર નિવૃત્તિના તમામ લાભો સહિત 300 દિવસની રજાનું રોકડ રૂપાંતર મળવાપાત્ર થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કઈ રજા ભોગવતી વખતે કર્મચારીને રજા પગાર તરીકે અડધો બેઝિક પે અને તેને આધારે ભથ્થા મળે છે? હક રજા EL, અર્ધપગારી રજા HPL, કેઝ્યુઅલ લીવ CL કે પ્રસૂતિ રજા? તો કે અર્ધપગારી રજા હાફ પે લીવમાં પગારની ગણતરી અડધી થઈ જાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, અર્ધપગારી રજા HPL. જો કોઈ કર્મચારી રજા પર ઉતાર્યા પછી કચેરીને જણાવ્યા વગર જ વિદેશ જતો રહે તો તેની સામે કયો ગંભીર આરોપ મૂકી શકાય? માત્ર સારી ગેરહાજરીનો, દેશની સુરક્ષા અને મુલકી સેવા નિયમોના ભંગ બદલ ગંભીર ગેરવર્તણૂક અને સેવામાંથી બરતરફી સુધીના પગલાં, પ્રવાસ શોખીનનો કોઈ આરોપ ન મૂકી શકાય. તો સરકારી પરવાનગી વગર આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવી એ સિવિલ સર્વન્ટ માટે ભારે શિસ્તભંગનો વિષય બને છે. એટલે કે રાઈટ આન્સર છે કે દેશની સુરક્ષા અને મુલકી સેવાના નિયમોનો ભંગ બદલ ગંભીર ગેરવર્તણૂક અને સેવામાંથી બરતરફી સુધીના પગલાં. તો રાઈટ આન્સર છે આપણો બી. જો કોઈ કર્મચારી આકસ્મિક સંજોગોમાં, દાખલા તરીકે અકસ્માત, રજાની પૂર્વ મંજૂરી ન લઈ શકે તો તેને કચેરીને ક્યારે જાણ કરવી જોઈએ? રજા પૂરી કરીને પાછા આવીએ ત્યારે જ, ઉપલબ્ધ માધ્યમો, ફોન, ઈમેલ, મેસેજ અથવા પરિવાર દ્વારા શક્ય તેટલી વહેલી તકે, તાત્કાલિક, આગામી વર્ષે કે જાણ કરવાની કોઈ જરૂર નથી. તો કટોકટીમાં પૂર્વ મંજૂરી માફ થઈ શકે છે, પરંતુ વહીવટી તંત્રને અંધારામાં રાખવું એ શિસ્તની વિરુદ્ધ છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ઉપલબ્ધ માધ્યમો, ફોન, ઇમેજ, મેસેજ અથવા પરિવાર દ્વારા શક્ય તેટલી વહેલી તકે કે તાત્કાલિક. રાઈટ આન્સર ઇઝ બી. રજાના હિસાબો રાખવા માટે ઉપયોગમાં લેવાતી સેવાપોથી સર્વિસ બુક કોની કસ્ટડીમાં તાલા ચાવીમાં રાખવાની હોય છે? કર્મચારીના પોતાના ઘરે, કચેરીના વડા, હેડ ક્લાર્ક અથવા સ્ટાફના વિભાગના જવાબદાર અધિકારી પાસે, સ્થાનિક બેંકના લોકરમાં કે ટ્રેઝરી ઓફિસમાં?
સેવાપોથી એ અત્યંત મહત્વનો સત્તાવાર સરકારી દસ્તાવેજ હોવાથી તે ઓફિસના સેફ કસ્ટડી રેકોર્ડ રૂમમાં જ રહે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, કચેરીના વડા, હેડ ક્લાર્ક અથવા સ્ટાફના વિભાગના જવાબદાર અધિકારી પાસે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો સેવાપોથીમાં રજાની ગણતરી કરતી વખતે કોઈ મોટી છેકછાક માલુમ પડે તો તેની બાજુમાં કોની સહી સિક્કો હોવો અનિવાર્ય છે? જુનિયર ક્લાર્કની, સક્ષમ ચકાસણી અધિકારી, કચેરી વડાની ટૂંકી સહી અને સિક્કો, કોઈની સહીની જરૂર નથી કે પટ્ટાવાળાની? તો રેકોર્ડમાં કોઈ પણ ફેરફાર અધિકૃત અધિકારી દ્વારા પ્રમાણિત થયેલો જ માન્ય ગણાય છે. તો રાઈટ આન્સર છે બી, સક્ષમ ચકાસણી અધિકારી અને કચેરી વડાની ટૂંકી સહી અને સિક્કો. રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો 2002ની જોગવાઈઓ અનુસાર રજા લીવનો સમયગાળો નીચેનામાંથી કઈ બાબતમાં અવરોધ બનતો નથી? સિનિયોરિટી, જ્યારે તે મંજૂર સપગાર રજા હોય, પગાર કાપવામાં, નવી ભરતી અટકાવવામાં કે ઓફિસ બંધ કરવામાં? તો જે કર્મચારી કાયદેસરને સપગાર રજા ઈએલ અને એચપીએલ પર હોય તો તેની સિનિયોરિટી વરિષ્ઠતાને કોઈ નુકસાન થતું નથી. તો રાઈટ આન્સર છે આપણો એ, સિનિયોરિટી, જ્યારે તે મંજૂર સપગાર રજા હોય. તો રાઈટ આન્સર ઇઝ એ. લીવ સેલેરી એડવાન્સ તરીકે મહત્તમ કેટલો પગાર અગાઉથી ચૂકવી શકાય છે? આખા વર્ષનો પગાર, રજાના ગાળા દરમિયાન મળવાપાત્ર અંદાજિત ચોખ્ખા પગાર, જેટલી રકમ નિયમોમાં મર્યાદામાં, ફિક્સ 10,000 રૂપિયા, માત્ર ભથ્થા જેટલી રકમ. તો કર્મચારી લાંબી રજા પર બહાર જતો હોય તો તેના પ્રવાસ ખર્ચ અને જીવન નિર્વાહ માટે આ એડવાન્સ રકમ એડજસ્ટ કરી આપવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, રજાના ગાળા દરમિયાન મળવાપાત્ર અંદાજિત ચોખ્ખા પગાર એટલે કે નેટ સેલરી જેટલી રકમ નિયમોની મર્યાદામાં. રાઈટ આન્સર ઇઝ બી. લીવ સેલેરી એડવાન્સ મેળવ્યા પછી કર્મચારી જ્યારે ફરજ પર પાછો ફરે ત્યારે તે રકમનું એડજસ્ટમેન્ટ કયા બિલમાં થાય છે? પ્રવાસ ભથ્થા, ટીએ ના બિલમાં, પરત ફર્યા પછીના પ્રથમ નિયમિત માસિક પગાર બિલ, મંથલી સેલરી બિલમાં, પેન્શન બિલમાં કે અલગ બોનસ બિલમાં? તો કે એડવાન્સ લીધેલી રકમ આગામી સેલેરીમાંથી વસૂલ અથવા મંજૂર કરી લેવાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, પરત ફર્યા પછીના પ્રથમ નિયમિત માસિક પગાર બિલમાં. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી કાયમી સેવામાંથી ડિસમિસ, સેવામુક્ત કે બરતરફ થાય તો તેના ખાતામાં જમા રહેલી રજાઓનું રોકડ રૂપાંતર સરકારી ચૂકવશે? હા, પૂરેપૂરું ચૂકવશે. ના, શીશભંગ કે ગુના કારણે સેવામાંથી બરતરફ, ડિસમિસ, રિમૂવ થનાર કર્મચારીને રજાના રોકડ રૂપાંતરનો લાભ મળતો નથી. અડધું ચૂકવાશે કે કોર્ટ નક્કી કરે તેમ થાય? તો ડિસમિસલ એ એક પ્રકારની સજા હોવાથી કર્મચારી પોતાના તમામ નિવૃત્તિ, ગ્રેચ્યુટી કે રજાના નિર્ણયોનો લાભ ગુમાવે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ના, શીશભંગના કે ગુનાના કારણે સેવામાંથી બરતરફ, ડિસમિસ કે રિમૂવ થનાર કર્મચારીને રજાના રોકડ રૂપાંતરનો લાભ મળતો નથી. તો રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો હેઠળ કયા પ્રકારની રજાને સેવાનો બ્રેક અટકાવવા માટે મંજૂર કરી શકાય છે? અસાધારણ સંજોગોમાં, કેઝ્યુઅલ લીવ, અસાધારણ રજા, ઈયુએલ પાછળથી મંજૂર આપીને ગેરહાજરી નિયમિત કરવા માટે, કસોટી રજા કે કોઈ પણ નહીં? જો કર્મચારી વાજબી કારણોસર હાજર ન થઈ શક્યો હોય તો કચેરીના વડા તેની ગેરહાજરીને બિનપગારી રજા ઈઓએલમાં રૂપાંતરિત કરીને તેની નોકરી તૂટતી બચાવી શકે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, અસાધારણ રજા ઈઓએલ પાછળથી મંજૂરી આપીને ગેરહાજરી નિયમિત કરવા માટે. રાઈટ આન્સર ઇઝ બી. અભ્યાસ રજા મંજૂર કરતા પહેલા કર્મચારી પાસેથી
કયો કાનૂની દસ્તાવેજ લેવામાં આવે છે? જ્ઞાતિનું પ્રમાણપત્ર, બોન્ડ જેમાં નિયત વર્ષ સુધી સરકારમાં ફરજ બજાવવાની બાંહેધરી હોય છે, પ્રોપર્ટીના કાગળો કે લાયસન્સ. તો સરકારી ખર્ચ કે રજાના ભોગે ઉચ્ચ ડિગ્રી મેળવ્યા પછી કર્મચારી નોકરી છોડી ન જાય તે માટે સર્વિસ બોન્ડ લેવાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, બોન્ડ જેમાં નિયત વર્ષ સુધી સરકારમાં ફરજ બજાવવાની બાંહેધરી હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી બોન્ડની શરતનો ભંગ કરીને અભ્યાસ રજા પૂરી થતાં જ રાજીનામું આપી દે તો તેની પાસેથી શું વસૂલ કરાય? કંઈ નહીં. અભ્યાસ રજા દરમિયાન ચૂકવાયેલો પગાર, ભથ્થા અને બોન્ડની નિયત દંડની રકમ, માત્ર પુસ્તકોની કિંમત કે તેની ડિગ્રી જપ્ત કરાય. તો સરકારી શરતોના ઉલ્લંઘન બદલ બોન્ડની રકમ વસૂલ કરવાનો સરકારને કાનૂની અધિકાર છે. તો રાઈટ આન્સર છે આપણો બી, અભ્યાસ રજા દરમિયાન ચૂકવાયેલો પગાર, ભથ્થા અને બોન્ડની નિયત દંડની રકમ. તો રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કઈ જોગવાઈ રજાના નિયમો 2002ના નિયમ 5માં સમાવિષ્ટ છે? રજા આપવાનો ઇનકાર, રજાના પ્રકારોની યાદી, સરકારની નિયમોમાં ફેરફાર કરવાની મુક્તિ આપવાની ખાસ સત્તા કે નિવૃત્તિ વય. તો અસાધારણ માનવતાવાદી કિસ્સામાં રાજ્ય સરકાર કેબિનેટ નાણાં વિભાગ નિયમો હળવા કરીને વિશેષ રજા મંજૂર કરી શકે છે. તો આપણો રાઈટ આન્સર છે સી, સરકારી નિયમોમાં ફેરફાર કરવાની મુક્તિ આપવાની ખાસ સત્તા. તો રાઈટ આન્સર ઇઝ સી. જો રજાના ખાતાનું વાર્ષિક ઓડિટ કરવામાં ન આવે તો કઈ વહીવટી મુશ્કેલી ઊભી થઈ શકે? ઓફિસમાં ચોરી થઈ શકે, કર્મચારીની નિવૃત્તિ સમયે રજાના સાચા બેલેન્સની ગણતરી કરવામાં ભારે વિલંબ કે ભૂલો થઈ શકે છે, પગાર વહેલો થઈ જાય કે બદલી અટકી જાય. તો દર વર્ષે લીવ એકાઉન્ટ ઓડિટ ટીમ દ્વારા વેરીફાઈ થવું જરૂરી છે, જેથી નિવૃત્તિ સમય પેન્શન કેસ ત્વરિત સેટલ થાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, કર્મચારીની નિવૃત્તિ સમયે રજાના સાચા બેલેન્સની ગણતરી કરવા ભારે વિલંબ કે ભૂલો થઈ શકે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા મુસાફરી રાહત એલટીસી માટે જમા રજાના રોકડ રૂપાંતરણનો ક્લેમ પ્રવાસ પૂર્ણ કર્યાના કેટલા સમયમાં સબમિટ કરવો જોઈએ? 1 વર્ષમાં, સામાન્ય રીતે પ્રવાસ પૂર્ણ થયાના નિયત માસની અંદર, બિલ સબમિશનના નિયમો મુજબ, 5 વર્ષમાં કે નિવૃત્તિ પછી. તો નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા અથવા નિયત સમય મર્યાદામાં બિલ મૂકવું ફરજિયાત છે, નહીંતર ક્લેમ ટાઈમ બાદ કલાકીત થઈ જાય છે. તો આપણો રાઈટ આન્સર છે બી, સામાન્ય રીતે પ્રવાસ પૂર્ણ થયાના નિયત સમય માસની અંદર બિલ સબમિશનના નિયમો મુજબ. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી નિયમો મુજબ રજા પર રહેલા કર્મચારીને નીચેનામાંથી કયું ભથ્થું મળતું બંધ થઈ શકે છે? જો રજા ખૂબ લાંબી હોય, મોંઘવારી ભથ્થું, વાહન ભથ્થું, મુસાફરી ભથ્થું, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ટીએ કારણ કે તે ઓફિસે આવવા જવા માટે જ હોય છે, ઘરભાડું ભથ્થું કે મેડિકલ એલાઉન્સ. તો જે કર્મચારી આખો મહિનો ઓફિસે આવ્યો જ ન હોય અને રજા પર હોય તો તેને તે મહિનાનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળવા પાત્ર રહેતું નથી. તો આપણો રાઈટ આન્સર છે બી, વાહન ભથ્થું, મુસાફરી ભથ્થું કારણ કે તે ઓફિસે આવવા જવા માટે જ હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કર્મચારી રજા પર હોય અને કચેરીમાં કોઈ વહીવટી કૌભાંડ પકડાય જેમાં તેની સંડોવણી હોય તો શું રજા દરમિયાન તેની સામે એફઆઈઆર થઈ શકે? ના, રજા પૂરી થાય ત્યાં સુધી કાનૂની રક્ષણ મળે. હા, ગુનાહિત પ્રવૃત્તિ કે કાનૂની કાર્યવાહી માટે રજા કોઈ રક્ષણ પૂરું પાડતી નથી, માત્ર સીએલમાં જ થઈ શકે, વડાપ્રધાનની મંજૂરી લેવી પડે. તો કાયદો અને વ્યવસ્થાની પ્રક્રિયા સિવિલ સર્વિસ લીવ રૂલ્સ સર્વોપરી છે. તો આપણો રાઈટ આન્સર છે બી, હા, ગુનાહિત પ્રવૃત્તિ કે કાનૂની કાર્યવાહી માટે રજા કોઈ રક્ષણ પૂરું પાડતી નથી. રાઈટ આન્સર ઇઝ બી. રૂપાંતરિત રજાનો મહત્તમ ઉપયોગ આખી નોકરી દરમિયાન તબીબી આધારે કેટલો થઈ શકે છે? 300 દિવસ, 240 દિવસ, તેની કોઈ લાઈફટાઈમ મર્યાદા નથી, તે અર્ધપગારી રજા એચપીએલની શિલ્લક પર આધાર રાખે છે જે અમર્યાદિત ભેગી થાય છે, કે 180 દિવસ.
જેટલી અડપગારી રજા ખાતામાં હશે તેના અડધા ભાગ જેટલી રૂપાંતરિત રજા મેડિકલ સર્ટિના આધારે ગમે ત્યારે લઈ શકાશે. તો આપણો રાઈટ આન્સર છે સી. તેની કોઈ લાઈફ ટાઈમ મર્યાદા નથી. તે અડપગારી રજા એચપીએલની શિલ્લક પર આધાર રાખે છે જે અમર્યાદિત ભેગી થાય છે. તો રાઈટ આન્સર ઇઝ સી. રજાના નિયમોનું પુસ્તક ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002 કઈ ભાષામાં સત્તાવાર રીતે ઉપલબ્ધ છે? માત્ર અંગ્રેજી, માત્ર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બંને સરકારી સત્તાવાર ભાષાંતર સાથે કે સંસ્કૃત? તો વહીવટી સરળતા અને કાનૂની શુદ્ધતા માટે રાજ્ય સરકાર બંને ભાષામાં નિયમો પ્રસિદ્ધ કરે છે. તો આપણો રાઈટ આન્સર છે સી. ગુજરાતી અને અંગ્રેજી બંને સરકારી સત્તાવાર ભાષાંતર સાથે. તો રાઈટ આન્સર ઇઝ સી. જો કોઈ કર્મચારી નિવૃત્તિના દિવસે સસ્પેન્ડ મોકૂફી હેઠળ હોય અને તેની સામે ખાતાકીય તપાસ ચાલુ હોય તો તેને રજાના રોકડ રૂપાંતરનું શું થશે? તેને તરત ચૂકવી દેવાશે. ખાતાકીય તપાસ કે કાનૂની કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી રજાનું રોકડ રૂપાંતર રોકી રાખવામાં આવે છે. રજા જપ્ત થઈ જશે કે સાથી કર્મચારીને વહેંચી દેવાશે? જો ભવિષ્ય કર્મચારી દોષિત સાબિત થાય તો રિકવરી કરવાની થતી હોવાથી નાણાકીય લાભો કામચલાઉ ધોરણે હોલ્ડ કરાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી. ખાતાકીય તપાસ કે કાનૂની કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી રજાનું રોકડ રૂપાંતર રોકી રાખવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રજા પર ગયેલા કર્મચારીનો ચાર્જ કામકાજનો હવાલો કોને સોંપવામાં આવે છે? ઓફિસની બહાર વ્યક્તિને, કચેરી વડા દ્વારા નિયુક્ત કરાયેલા અન્ય સમકક્ષ કે લાયક સાથી કર્મચારીને જેથી કામ અટકે નહીં, કોઈને સોંપવામાં આવતો નથી, કોમ્પ્યુટર ઓપરેટરને ફરજિયાત આપી દેવાય? તો વહીવટી સાતત્ય માટે ચાર્જ હેન્ડઓવર એચઓસીની પ્રક્રિયા રજૂ પર જતા પહેલા પૂરી કરવી પડે છે. તો રાઈટ આન્સર છે બી. કચેરીના વડા દ્વારા નિયુક્ત કરાયેલા અન્ય સમકક્ષ કે લાયક સાથી કર્મચારીને જેથી કામ અટકે નહીં. તો રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? સીએલ ને સર્વિસ બુકમાં નિયમિત રજા ખાતામાં ઉમેરવામાં આવે છે. સીએલ નું રોકડ રૂપાંતર થઈ શકે છે. સીએલ વર્ષના અંતે લેપ્સ થઈ જાય છે. સીએલ વિદેશ પ્રવાસ માટે વાપરી શકાય. તો નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? તો બાકી રહેલી સીએલ આગલા વર્ષે વાપરી શકાતી નથી, તે આપોઆપ નાશ પામે છે. તો આપણો રાઈટ આન્સર શું છે? સીએલ વર્ષના અંતે લેપ્સ થઈ જાય છે. તો રાઈટ આન્સર ઇઝ સી. રજાની અરજી નામંજૂર થતા જો કર્મચારી બળવો કરીને ઓફિસમાં તોડફોડ કરે તો તેની સામે કયા નિયમો હેઠળ કડક પગલાં ભરાય? રજા નિયમો હેઠળ, ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો અને ભારતીય ન્યાય સંહિતા BNSની ફોજદારી કલમો હેઠળ, ટ્રાફિક કાયદા હેઠળ કે કોઈ પગલાં ન ભરાય? તો સરકારી મિલકતને નુકસાન કરવું અને તોડફોડ કરવી એ ફોજદારી ગુનો બને છે. તો રાઈટ આન્સર છે બી. ગુજરાતી મુલકી સેવા વર્તણૂક નિયમો અને ભારતીય ન્યાય સંહિતાની ફોજદારી કલમો હેઠળ. રાઈટ આન્સર ઇઝ બી. ક્વોરન્ટાઇન રજાનો મુખ્ય હેતુ શું હતો? કર્મચારીને ફરવા જવા દેવો, ચેપી રોગવાળો ઓફિસના અન્ય કર્મચારીઓમાં ફેલાતો અટકાવવો, જાહેર આરોગ્યના રક્ષણ, અભ્યાસ કરવો કે પગાર કાપવો? તો ક્વોરન્ટાઇન રજા નિયમોમાં પ્લેગ કે કોલેરા જેવા રોગો વખતે આ ખાસ રજા વહીવટી સલામતી માટે અપાતી હતી. તો રાઈટ આન્સર છે આપણો બી. ચેપી રોગચાળો ઓફિસના અન્ય કર્મચારીઓમાં ફેલાતો અટકાવવો, જાહેર આરોગ્યનું રક્ષણનો મુખ્ય હેતુ હતો. રાઈટ આન્સર ઇઝ બી. રજાના નિયમો 2002ના સફળ અમલીકરણ માટે દરેક સરકારી કચેરીમાં કયો રેકોર્ડ ઓનલાઈન કે ઓફલાઈન નિભાવવો ફરજિયાત છે? રજાની મંજૂરીના ઓર્ડરની ફાઇલ અને રજા રજિસ્ટર, લીવ રજિસ્ટર, લંચ ટાઈમ રજિસ્ટર, વિઝિટર ડાયરી કે કેશ બુક માત્ર? તો રજા રજિસ્ટર એ ઓડિટ માટેનું પ્રાથમિક અને અત્યંત મહત્વનું વહીવટી રજિસ્ટર છે. તો રાઈટ આન્સર છે આપણો એ. રજાની મંજૂરી ઓર્ડરની ફાઇલ અને રજા રજિસ્ટર, લીવ રજિસ્ટર. રાઈટ આન્સર ઇઝ એ. ચલો મિત્રો, આજનો છેલ્લો MCQ. ગુજરાત મુલકી સેવા રજાના નિયમ 2002નું જ્ઞાન કઈ પરીક્ષા માટે અનિવાર્ય ગણાય છે? માત્ર GPSC, ગુજરાત સરકારના તમામ ખાતાકીય પરીક્ષાઓ, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ,
સચિવાલય ક્લાર્ક, એસએમસી તથા અન્ય વહીવટી ભરતી પરીક્ષાઓ માટે, માત્ર બેંકિંગ પરીક્ષા માટે કે રેલવે પરીક્ષા માટે? તો ગુજરાત સરકારના કોઈપણ વહીવટી કે કાનૂની માળખામાં કામ કરવા માટે આ નિયમોનું મૂળભૂત જ્ઞાન હોવું અનિવાર્ય છે. તો રાઈટ આન્સર છે આપણો બી. ગુજરાત સરકારની તમામ ખાતાકીય પરીક્ષાઓ, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ, સચિવાલય ક્લાર્ક, એસએમસી તથા અન્ય વહીવટી ભરતી પરીક્ષાઓ માટે. રાઈટ આન્સર ઇઝ બી. જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરવું અને તમારા સાથી મિત્રોને શેર જરૂરથી કરવું અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેવું. થેન્ક યુ.